પર પ્રહાર કર્યા। આપ અને ભાજપે કુલડીમાં ગોળ ભાગી લીધો। વીઘે 8,000ની સહાયથી કંઈ જ નહીં થાય। ખેડૂતોએ વીઘે 17,000નો ખર્ચ કર્યો છે। તમે ગુજરાતના ખેડૂતોને ગીરવે ન મૂકી શકો। ઇટાલિયાએ ખેડૂતોને 50,000ના વળતરની માંગ કરી। ત્યારે ઉઘાડા પગે આભાર વ્યક્ત કરવાની પણ તેમણે વાત કરી હતી કે જો સરકાર 50,000ની સહાય આપે છે તો હું પોતે પગપાળા ચાલીને અભિનંદન આપવા માટે જઈશ। ત્યારે આ મુદ્દે પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા। આ સ્થિતિમાં મને લાગે છે કે આપ અને એના બાપે કુલડીમાં ગોળ ભાંગી વિસાવદરના ખેડૂતોના ખંભે ચૂંટાયેલા નવા સવા નેતાએ ગઈકાલે જાહેરાત કરી કે દાદાની સરકાર 1 હેક્ટરે 50,000 રૂપિયા એટલે કે 1 વીઘાના ખાલી 8,000 રૂપિયા જો રાહત જાહેર કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। મારે ખેડૂતોની વચ્ચે પૂછવું છે કે અમે વીઘે 17-18,000 રૂપિયાનો ખર્ચો કર્યો અને 8,000 રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મુજરો કરવા જાઓ। તમે ગુજરાતના ખેડૂતને